વાવાઝોડામાં થયેલ નુકસાન વિશે પીજીવીસીએલના અધિકારીએ આપી માહિતી। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે 6 તારીખથી વાવાઝોડાની વરસાદની પરિસ્થિતિ ચાલુ છે અને કારણે અત્યાર સુધીમાં ભુજ વિભાગીય કચેરી હેઠળ ટોટલ 29 HT પોલ, 19 LT પોલ અને 2 ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર ડેમેજ થયા હતા, જે રેક્ટિફિકેશન કરી દેવામાં આવેલ છે। અને હાલ પણ જે વરસાદની આગાહીને રોજ વરસાદને ચાલુ જ છે, એના કારણે જે કંઈ પણ નવું ડેમેજ થતું હોય કે એ હોય, અમે અમારી કોન્ટ્રાક્ટરની ટીમો અને ડિપાર્ટમેન્ટલ ટીમો સાથે રેક્ટિફિકેશન કરાવતા રહીએ છીએ। લોકોએ ખાસ જ્યારે વરસાદને વાવાઝોડાની પરિસ્થિતિ હોય ત્યારે બને ત્યાં સુધી ઘરમાં રહેવું જોઈએ। ક્યાંય પણ પીજીવીસીએલના વાયર કે સર્વિસ લાઇન કે કોઈ તૂટીને પડેલા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ। એને ત્યાં કાંઈ એની નજીક જઈને કે એને અડવાની કે એને સાઈડમાં લેવાની કે એવી કોઈ કોશિશ કરવી ના જોઈએ। ઝાડ ને એ બધું હોય એનાથી પણ દૂર રહેવું જોઈએ, જેથી કોઈ ઝાડ પડે, લાઈન ઉપર પડે કે કોઈ વીજળી પડે ત્યારે એ લોકોનો બચાવ થઈ શકે। અત્યારે અમારી ટોટલ 8 સબ ડિવિઝન આવે છે। 8 સબ ડિવિઝનના તમામ લાઇન સ્ટાફને અમે સ્ટેન્ડ ટુ રાખેલા છે 24/7। એ લોકોને જ્યારે પણ અમે કોલ કરીએ ત્યારે ફરજ પર હાજર થવાની સૂચના આપી દેવામાં આવેલ છે। અને હાલમાં પણ અત્યારે અમારી જે શિફ્ટ ડ્યુટી હતી એ કાઢીને અમે અત્યારે સવારથી સાંજ સુધી જે પ્રમાણેની કામગીરી હોય એ પ્રમાણે ટોટલ લાઇન સ્ટાફ અવેલેબલ રાખીએ છીએ, અને રાત્રે પણ જ્યાં પણ જરૂર પડે ત્યારે એ સ્ટાફને બોલાવી લઈએ છીએ। એટલે અત્યારે શક્ય હોય ત્યાં સુધી અમે જે પણ ડેમેજ કે ફીડરો ફોલ્ટમાં ગયા હોય કે એ તાત્કાલિક રિસ્ટોરેશન થઈ જાય એની પૂરી તૈયારી કરી દીધેલ છે।